એ છે સીસીઈ પરીક્ષા વિશે. ઘણી બધી જે ટિપિકલ વાતો છે એ ટિપિકલ વાતો તમે બધા જ કહી શકાય કે અલગ અલગ જે વિડીયો આજે અપલોડ કરવામાં આવ્યા અલગ અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એના માધ્યમથી જે ટિપિકલ વાતો છે ટિપિકલ વાતો તમારા સુધી પહોંચી જ ગઈ છે. હું થોડી અલગ વાત કરવા માગું છું આજે, ખાસ કરીને આ સીબીઆઈટી પદ્ધતિ વિશે, સીસીઈ વિશે, સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી ની ફર્ધર એક્ઝામ વિશે અને અત્યારની જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં આગળ શું થઈ શકે એના વિશે. આજે ફોરેસ્ટના ઉમેદવારો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કટાક્ષમાં ઘણું બધું કશું કંઈક કહી રહ્યા હતા. એ સમય એનો વારો હતો, બરાબર છે, આજ વખતે તમારો વારો છે. જોવા જઈએ ને તો મારો એમાં સ્પષ્ટપણે વિરોધ છે. વિરોધ એટલા માટે છે કે આ કોઈનો વારો નથી ચાલતો. અત્યારે જે ચાલે છે ને એ આપણા ભવિષ્ય સાથે થતી રમત છે. એ રમતને સમજવી જરૂરી છે અને આ રમત ન રમાવી જોઈએ, આ ચીલો ન ચિતરાવવો જોઈએ. એના માટેની આ લડાઈ છે. એ ફોરેસ્ટના ઉમેદવાર પીડિત હોય કે સ્ટાફ, અત્યારે કહી શકાય કે આ સીસીના ઉમેદવાર પીડિત હોય. લગભગ 4 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, એટલે કે સીસી પરીક્ષા આપી હતી. એટલે એક સ્પષ્ટતા એ પણ કરી દઉં, હું ક્યારેય બહોળો પ્રમાણનો વર્ગનો ફાયદો જોઈ અને કોઈ પણ મુદ્દામાં પડતો નથી અને કોઈ પણ મુદ્દા બાબતે એવી વાત મૂકતો નથી. હું હંમેશા જે તટસ્થ ભાવે જે સાચું છે, જે સાચું લાગી રહ્યું છે એની ઉપર વધારે ભાર આપી અને વિદ્યાર્થીઓને મારો અભિગમ એ રહ્યો છે કે હું એ બાબતે એને સમજાવું, કન્વિન્સ કરું કે ભાઈ આ બાબતમાં આ જગ્યાએ ખોટું થઈ રહ્યું છે, એટલે એ બાબતમાં એ શુદ્ધિકરણ થવું જ જોઈએ. મારી કોઈ પણ જગ્યાને એવી કહી શકાય કે કોઈ માહિતી નથી હતો તો કોઈ જગ્યાએ મેં એવી કોઈ વાત નથી કરી કે હું કોઈ પણ પરીક્ષા રદ કરાવવા માગું છું, અને હું કોઈ પણ પરીક્ષા રદ કરાવવા માગતો જ નથી. મારો સ્પષ્ટ ઈરાદો છે કે સિસ્ટમની અંદર રહેલી જે બદીઓ છે, જે ત્રુટીઓ છે એ દૂર થાય, બરાબર છે. કેમ કે જો બદીઓ કે આ ત્રુટીઓ દૂર નહીં થાય ને તો આ સડો એ દિવસે ને દિવસે વધારે પેંધી જશે. એટલે એના માટેની આ વાત છે. એટલે હવે મૂળ વાત ઉપર આવીએ. આજની જે સીસીની પરીક્ષામાં ગઈકાલે જે રિઝલ્ટ આવ્યું તેમાં ઘણા બધા ઉમેદવારો કહી રહ્યા છે કે ભાઈ, અને સતત તમે બધાએ જોયું છે કે મારા ટ્વિટરના માધ્યમથી કે ટેલિગ્રામના માધ્યમથી મારી પાસે જેટલા માર્ક્સ હતા એ માર્ક્સમાંથી નાની મોટી સ્ક્રુટિની કરી અને મેં તમારા સુધી પીરસવાનો પ્રયત્ન કર્યો છે. જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતાના માર્ક્સ એ મને કહી રહ્યા હતા, તો મારી પાસે જેટલા પણ થઈ શકતા હતા, હું જેટલો સમય કાઢી શકતો હતો એમાં મેં સમય કાઢી અને તમારા સુધી એ માર્ક પણ પહોંચાડ્યા છે. તકલીફ ત્યાં પડી છે કે ઘણા બધા ઉમેદવાર એવા છે કે જેને માર્કમાં વધારો નથી થયો અને અમુક વિદ્યાર્થીઓ એવા છે જેને 25 થી 30 માર્ક સુધીના વધારા થયા છે, કારણ કે 32 માર્ક સુધીના ઓફિશિયલ વધારા થયા હોય એ પ્રકારની બાબતો એ સામે આવે છે. એટલે જોવા જઈએ ને તો અત્યારે જે ઉમેદવારો 65 થી 70 મેરિટમાં છે, અથવા તો કહી શકાય કે 60 થી 70 મેરિટમાં છે, એ વધારે પડતા અસમંજસતામાં છે આગળ શું કરવું. કારણ કે આ એવો ગાળો છે, કદાચ 70 ઉપર હોય તો કદાચ એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ તો વિચારી રહ્યો છે કે ચલો મને ગ્રુપ એ નહીં મળે પણ ગ્રુપ બી તો મળી જ જશે. એટલે એ રીતે અત્યારે પોતાની તૈયારી કરી રહ્યો છે. મેરિટ ક્યાં અટકશે એ પ્રશ્ન દરેક વિદ્યાર્થી મિત્રોનો સતત, જે મહેનતુ વિદ્યાર્થીઓ છે, કારણ કે હું સીસીના ગ્રુપમાં જે જગ્યાએ જોડાયેલો છું એ જગ્યાએ સતત એ પ્રશ્ન પૂછી રહ્યા છે કે સાહેબ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવી કે નહીં, એના બાબતે તમે ખાસ કરીને અમને જાણ કરજો. મુખ્ય પરીક્ષાની તૈયારીમાં હું એવું પર્સનલી આ મારું ઓબ્ઝર્વેશન અને વર્તમાનમાં આ છેલ્લા 1.5 દિવસમાં જે માહિતીઓ આપણા સુધી પહોંચી છે અને જે વિદ્યાર્થીઓ પોતાના માર્ક કીધા છે, ઘણા લોકોએ ખુલ્લા દિલેથી ભલે એને 100 માર્ક આવ્યા હોય તો પણ એને પોતાનું રિઝલ્ટ જાહેર કરીને વાત અમારા સુધી કરી છે. 20થી વધારે એવા રિઝલ્ટ અમને મળ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓનો જે સ્કોર છે 100થી ખૂબ નજીક છે. એટલે એ સારી બાબત છે કે પોઝિટિવ રીતે બધા વિદ્યાર્થીઓ એ જવાબ આપી રહ્યા છે. તો એ ઉમેદવારોને ખાસ કહેવાનું કે જો તમારું મેરિટ એ 75 પ્લસ બનતું હોય, એટલે કે 75 પ્લસ બનતું હોય તો તમારે ગ્રુપ એની જે તૈયારી છે એ તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. ગ્રુપ બીની તૈયારીમાં હું જે અત્યારે જે વાત કરી રહ્યો છું, જનરલ પરિપ્રેક્ષમાં વાત કરી રહ્યો છું, SC ST OBC જે છે એ માઇનસમાં જોવા જઈએ તો પ્લસ 1-2 માર્ક નીચે જતું રહેવાનું, અને જેને 70 ઉપર માર્ક છે, બરાબર છે, એ લોકોએ ગ્રુપ બી ની જે તૈયારી છે એ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. પરીક્ષા લગભગ તમારી પાસે 2 મહિના જેટલો સમય હું માનીને ચાલું છું, મને એવું લાગી રહ્યું છે કે 2 મહિના જેટલો સમય એ તમારે થશે. અત્યારે આજે જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ ઓક્ટોબર મહિનામાં એ તૈયારીઓ ચાલે છે, પરંતુ મને એ વાતમાં તથ્યતાઓ લાગતી નથી, કેમ કે થોડું ડિલે થાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. એટલે કે
દિવાળી જતી રહે એના પછી તમારી પરીક્ષાઓ આવવાની સંભાવનાઓ વધારે છે. એટલે જે મિત્રો ખાસ કરીને મને પૂછી રહ્યા હતા કે ભાઈ સાહેબ મુખ્ય પરીક્ષાનો ટાર્ગેટ ક્યાં સુધીનો રખાય અને જેને સારા માર્ક થાય છે, બટ ઓબ્વિયસ છે કે 90, 92, મારા ઘણા મારા મિત્રો પણ છે કે જેને 95, 100માંથી 100 એવા બધા માર્ક થાય છે. અને મેં ખુદે જાતે ક્રોસ વેરિફિકેશન કર્યું છે. જેને 100માંથી 100 આવ્યા છે એ વિદ્યાર્થીઓ સાથે, એ ઉમેદવારો સાથે મેં ખુદે વાતચીત કરી છે. એટલે એ સ્પષ્ટ છે કે આમાં 100માંથી 100 માર્ક્સ ઘણા બધા ઉમેદવારોને આવ્યા છે. એટલે હવે એની ઉપર શંકા કરાય એવું બિલકુલ નથી, કારણ કે જોવા જઈએ તો એ જે વર્તમાન જે પ્રોસેસ જે છે નોર્મલાઇઝેશન, એ નોર્મલાઇઝેશન લાભાર્થી છે, એટલા માટે એમને ફાયદો થયો છે. બીજું એનો ફાયદો થવાનું મુખ્ય જે કારણ છે એ છે જે તે ઉમેદવારની પોતાની એક્યુરેસી. એક્યુરેસી એટલે કે એને જેટલા પ્રશ્ન આવડતા હતા એટલા જ એને ટીક કર્યા છે. એને કારણે એના જે એક્યુરેટ માર્ક જે કહી શકાય ને, એમાં જ્યારે સિસ્ટમ જે રીતે કાઉન્ટ કરતી હોય છે, કારણ કે નોર્મલાઇઝેશન સિસ્ટમ જે રીતે કાઉન્ટ કરે છે એમાં એક્યુરેસી પણ મેટર કરે છે. એવું જો નોર્મલાઇઝેશનની કોઈ એક મેથડ છે જ નહીં. ઘણા લોકો એમ કહે છે કે ભાઈ નોર્મલાઇઝેશનના ઘણા બધા વિડીયો એ અત્યારે યુટ્યુબ ઉપર અવેલેબલ છે, પણ નોર્મલાઇઝેશનની ઘણી બધી અલગ અલગ મેથડો છે. સ્ટાફ સિલેક્શન હોય, IBPS હોય, RRB હોય કે અન્ય તમામ પ્રકારની જેમાં અત્યારે CBRT પદ્ધતિ અથવા તો કહી શકાય કે નોર્મલાઇઝેશન મેથડ એ એપ્લાય કરવામાં આવેલી છે. એમાં એક નોર્મલાઇઝેશન મેથડ નથી, નોર્મલાઇઝેશનના ઘણા બધા પ્રકારો છે અને એ પ્રકારોમાં 6 થી 7 પ્રકારો અલગ અલગ જોવા મળી રહ્યા છે. આમાં એક અમે અસમંજસતામાં એ જ છીએ કે આમાં એક્યુરેસીનો જે બાબત છે એ બાબત એપ્લાય કરવામાં આવી છે કે કેમ એ અમને ખબર નથી પડતી, કારણ કે બધાના માર્ક અમારી પાસે અવેલેબલ નથી. જે અમારી પાસે જે સેમ્પલ સાઇઝ છે ને એ 6,000 થી 7,000 ઉમેદવારોની જ છે. આ જે છે એ હકીકત કહીએ છીએ કે જેન્યુઅન ઉમેદવારો જે છે ને એની હું વાત કરી રહ્યો છું. હા, પોલમાં અમારા 10,000, 20,000 લોકો કે 50,000 લોકો જવાબ આપતા હોય, હું એની વાત જ નથી કરી રહ્યો. પણ જે જેન્યુઅન ઉમેદવારો છે, જેને મને પર્સનલી આવીને માર્ક વોટ્સઅપ, ટેલિગ્રામ, ટ્વિટરમાં ઉપર આવીને કીધા હોય, એવા જેન્યુઅન ઉમેદવારો એ 6 થી 7,000 છે. એના ઉપરથી હું આ ચાલી રહ્યો છું. કારણ કે એક્યુરેસી કદાચ આમાં મેથડ કરે છે કે કેમ એ મારા માટે પણ સવાલ છે. આગળના દિવસોમાં અમે જે બાબતને લઈને આગળ નીકળવાના છીએ, કારણ કે આમાં પેપર સહેલું કે પેપર હાર્ડ એ નક્કી કરનારા કોઈ છે જ નહીં. કારણ કે પેપર સહેલું કે પેપર હાર્ડ એ તો પોતાની શિફ્ટમાં રહેલા ઉમેદવારો, એટલે કે પોતાની જે શિફ્ટમાં રહેલા બીજા જે અન્ય ઉમેદવારો છે એ પેપર સહેલું કે હાર્ડ એ નક્કી કરનારા એ પોતે છે. એટલે કહી શકાય ને કે ઉમેદવારની શિફ્ટમાં ઘણા બધા જોવા જાય તો અઘરું એને ગણાય કે ડફોડ લોકો વધારે પડતા આવી ગયા હોય એટલે એને એ પેપરને અઘરું ગણી લેવામાં આવે. અને એને કારણે જે એક્યુરેસી સાથે પોતાના માર્કમાં પંક્ચ્યુઅલ રહે અને કહેવાય કે ભાઈ જેને જેટલા માર્ક આવડે, ટૂંકમાં જેને જેટલા પ્રશ્ન આવડે છે એટલા જ ટીક કરે, તો એને કારણે કદાચ માની લે કે 100 માર્કનું પેપર છે અને 50 પ્રશ્ન એક વ્યક્તિએ ટીક કર્યા, પણ 50 એના સાચા હતા, તો એને નોર્મલાઇઝેશન મેથડમાં 25 થી 30 માર્કનો ફાયદો થાય છે. આ હકીકત છે. કેમ કે આજે એવા ઉમેદવારો સાથે અમે એની જે ફાઇનલ આન્સર કી છે એ મેળવી, કાઉન્ટ કર્યું અને પછી અમે એ પ્રયત્ન કર્યો જાણવાનો, સમજવાનો કે કઈ રીતે આ મેથડ એપ્લાય થાય છે. તો આમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ જે દેખાણું છે, સમજાણું છે, હું એની વાત કરું. પ્રાઇમા ફેસી જે અમારી પાસે એવિડન્સ છે એની વાત છે. એટલે પ્રાઇમા ફેસી જે અમારી પાસે બાબત આવી ને, તો એમાં એવું અમે સમજી શક્યા કે આમાં જે લોકો જેને જેટલા માર્ક, જેટલા પ્રશ્નો આવડ્યા છે એટલા ટીક કર્યા છે, તો એને નોર્મલાઇઝેશનમાં ફાયદો થયો છે. આ હકીકત છે. નોર્મલાઇઝેશનમાં જેની શિફ્ટમાં કહેવાય ને કે ભાઈ હોશિયાર લોકો ન આવ્યા એને ફાયદો થયો છે. ન આવ્યા બરાબર, એટલે કે ડફોડ લોકો આવ્યા તો એને ફાયદો થયો છે. કારણ કે એ શિફ્ટના પેપરને જે સિસ્ટમ જે છે એને હાર્ડ ગણી લીધું છે પેપરને. એટલે સિસ્ટમ જે છે એ પેપર હાર્ડ કે ઇઝી એ એની રીતે કાઉન્ટ કરે છે. એટલે નક્કી કરનારા વિદ્યાર્થીઓ જ છે. હવે કોઈને લોટરી લાગી જાય છે, કોઈને જુગારમાં કહી શકાય કે પાનું બેસી જાય છે, બંધબાજીમાં હાલતા હોય બરાબર, એ કહી શકાય કે આગળ નીકળી જતા હોય છે અને મેરિટ યાદીમાં નામ આવી શકે છે. ને બધા જ પ્રકારના માર્ક આજે જોયા છે બરાબર છે. 50 માર્ક હોય અને માર્ક જે છે એ 78 સુધી પહોંચ્યા હોય એવા દાખલા મારી પાસે છે. 60 માર્ક હોય અને 62 કે 63 માર્ક જ થયા હોય એવા દાખલા મારી પાસે છે. 65 માર્ક હોય અને એને એકાદો 66 67 સુધી જ વધ્યા હોય એવા દાખલા મારી પાસે છે. ઘણા લોકો એવા છે કે જેનું
25 થી 30 માર્કનો વધારો થયો હોય, ઘણા એવા લોકો છે કે જેને માઇનસમાં, આ બહુ રેર ઓફ ધ રેર કેસ એવા છે કે 10-15 લોકોના જેવા અમને ફીડબેક મળ્યા છે કે એના માઇનસ પણ થયા છે. હવે આગળની રણનીતિ શું? ખરેખર આ બધી આપણે જે અત્યારે ચર્ચાઓ કરીએ છીએ નોર્મલાઇઝેશન સિસ્ટમની, કે અત્યારે આ જે સીબીઆરટી પદ્ધતિ છે સીબીઆરટી પદ્ધતિની, તો હવે આગળ શું ગ્રુપ બી જે એટલે કે સ્ટાફ સીસીની જે પરીક્ષા છે ગ્રુપ બીની, એ સીબીઆરટી પદ્ધતિથી લેવાવી જોઈએ કે ન લેવાવી જોઈએ? પહેલો પ્રશ્ન તો આ આવે છે. એટલે સીબીઆરટી પદ્ધતિથી ગ્રુપ બીની એક્ઝામ લેવાય કે નહીં, એ બીજો પ્રશ્ન આવે છે. કે જે મેરિટ કાઉન્ટ થવાનું છે અત્યારે, જે પોસ્ટ છે, બરાબર છે, 5500 જેટલી પોસ્ટ છે, એ 5500 જેટલી પોસ્ટ છે એના 7 ગણા ઉમેદવારને કઈ રીતે બોલાવવામાં આવશે? શું જીપીએસસી પેટર્ન એપ્લાય કરવામાં આવશે કે પછી બીજી જ રીતે ગૌણ સેવા પોતાની જે મેથડ એપ્લાય કરે છે કે ભાઈ જે જગ્યા છે એ જગ્યાના સીધા તમે 7 ગણા ઉમેદવારને બોલાવી લો, એ રીતે કાઉન્ટ કરવામાં આવશે? હવે આ બધા જે પ્રશ્નો જે છે એને લઈને અમે અધિકારીઓ સાથે સંપર્ક કર્યો છે, અધિકારીઓ પાસેથી આ બાબત જાણવાનો પ્રયાસ કર્યો છે. અમે જે સમજી શક્યા છીએ, પ્રાઇમા ફેસી રીતે જે સમજી શક્યા છીએ, અને ફાઇનલ ન માની લેવું, પહેલા અમુક મિત્રો જોડે, આજે જે કહી શકાય કે જે લોકો જીપીએસસી આપી રહ્યા છે મિત્રો જોડે પણ વાત થઈ કે જે જસ્ટ ક્વોલિફાઈંગ ટેસ્ટ હોય, એ ક્વોલિફાઈંગ ટેસ્ટમાં જે ઉમેદવારોની પસંદગી કરવાની છે ફર્ધર એક્ઝામ એટલે કે મુખ્ય પરીક્ષા માટે, તો બની શકે છે કે જે જનરલ કેટેગરીનો જે છેલ્લો ઉમેદવાર હોય, એ જનરલ કેટેગરીના એ છેલ્લા ઉમેદવાર સુધી, ત્યાં સુધી એ મેરિટને ખેંચી લેવામાં આવે છે. આવી વાત થઈ પહેલા. એટલે મને સીધો જ સવાલ થયો કે તો શું આ અત્યારની જે વર્તમાન જે પરીક્ષા જે છે એટલે કે સીસીઈ, એમાં શું પણ એપ્લાય થશે? તો એમના કહેવા પ્રમાણે હા થઈ શકે છે કે ભાઈ આ રીતે એપ્લાય થઈ શકે છે. આના માટે ગૌણ સેવા પસંદગી મંડળને પણ તમારે કન્વિન્સ કરવા પડે કે જે રીતે જીપીએસસી પેટર્ન જે છે એ જ પેટર્નથી આમાં આગળની મેરિટ યાદી તૈયાર કરવામાં આવે, એટલે કે ફર્ધર એક્ઝામ માટેની એ યાદી તૈયાર કરવામાં આવે. એટલે થશે એવું કે 7 ગણા ઉમેદવાર કીધા છે એની જગ્યાએ 15 ગણા પણ આવી શકે, 20 ગણા પણ આવી શકે, 25 ગણા પણ આવી શકે. આ વાસ્તવિકતા જે છે એની હું તમારી પાસે અત્યારે વાત મૂકી રહ્યો છું, જેથી કરીને એક બહોળા વર્ગને મુખ્ય પરીક્ષા આપવાની તક મળે કે જેનાથી મેરિટ કાઉન્ટ થવાનું છે. ડન. બીજી વાત, હવે હું તમારી પાસે એક આજની ચર્ચામાંથી એક બીજો જે એક વાત નીકળી છે એ તમને કહી રહ્યો છું કે આજે એવા ઉમેદવારો પણ અમારી સામે છે, બરાબર, કે જેને સ્પોર્ટ્સ કોટાના જે માર્ક છે એ પ્રિલિમિનરી એક્ઝામમાં કાઉન્ટ કરી લેવામાં આવ્યા છે. હવે અમે જ્યારે જાણ્યું અધિકારીઓ પાસેથી, જીપીએસસીના પણ અમુક જેવા મિત્રો જે છે અમારા, બરાબર, એટલે કે અમે જેની સાથે તૈયારી કરતા એ મિત્રો સાથે પણ અમે જાણ્યું કે આ કઈ રીતે પોસિબલ બન્યું. કેમ કે જે રીતે જોવા જઈએ સ્પોર્ટ્સ કોટાના માર્ક એ ફાઇનલ મેરિટ યાદી બને એને પછી એપ્લાય કરવામાં આવતા હોય છે. તો જ્યારે ગૌણ સેવાના અધિકારી પાસેથી મેં આજે વાત જાણી તો એમાં એવું કહેવામાં આવ્યું કે અત્યારે અમે એને સ્પોર્ટ્સ કોટાના માર્ક એટલા માટે આપ્યા છે કે અમે આ જે ઉમેદવારો છે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પહેલાં કરીશું. જો એ લાયક હશે તો જ એને કહી શકાય કે આ જે પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓમાં એલિજિબલ ગણવામાં આવશે. હું જો ન ભૂલતો હોય, ભૂતકાળમાં આ બધી ઘટનાઓ બનેલી છે, જીપીએસસીમાં હોય, ગૌણ સેવામાં હોય, કોઈ પણ સ્પોર્ટ્સ કોટાનું જે સર્ટિફિકેટ આવે ને એને ક્રોસ વેરીફાઈ કરતા મિનિમમ કહું છું 1 મહિનો થઈ જતો હોય છે. તો કઈ રીતે ક્રોસ વેરીફાઈ કરશે એ હું નથી જાણતો, પણ આ મને પ્રશ્નો ઉદ્ભવ્યો એટલે આનો જવાબ મારે ગૌણ સેવાના અધિકારી પાસેથી મેળવવો પડશે. સ્પોર્ટ્સ કોટાના માર્ક અત્યારે આપી દેવા ને એ મને થોડું અયોગ્ય લાગે છે. તમને શું લાગે છે એ ચોક્કસ મને તમે જણાવજો. એટલા માટે મને અયોગ્ય લાગે છે કારણ કે સ્પોર્ટ્સ કોટાને જો તમે અત્યારે માર્ક આપી દેશો તો એને કારણે થશે એવું કે આજે માની લો કે ભાઈ કોઈને 70 માર્ક આવ્યા છે, પ્લસ એને સ્પોર્ટ્સ કોટાના 5 માર્ક એડ કરવામાં આવે છે, એટલે એ 75 માર્ક થઈ ગયા. હવે બને એવું કે મેરિટ 74 એટકું અને એ વ્યક્તિને ઇન કરી લેવામાં આવ્યો. પછી પાછળથી ખબર પડી કે ભાઈ આ સ્પોર્ટ્સનું જે સર્ટિફિકેટ છે એ તો વેલિડ જ નથી. તો થશે એવું કે એના કારણે જે એક લાયક ઉમેદવાર હશે ને એ આ મુખ્ય પરીક્ષા આપવાથી વંચિત રહી જશે. એટલે આમાં ભયસ્થાન છે, એટલે આ ભયસ્થાન ઉપર વાત કરવી એ ગૌણ સેવા
ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હોય કે સચિવ હોય એની સાથે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે, મને એવું લાગી રહ્યું છે. એટલે પહેલો મુદ્દો, જ્યારે ગૌણ સેવા પસંદગી મંડળને અમે લેખિતમાં જે રજૂઆત કરવાના છીએ એમાં અમે સ્પોર્ટ્સ કોટાનો મૂકવાના છીએ. બીજો મુદ્દો, જે આ ફર્ધર એક્ઝામ જે અત્યારે જીપીએસસી પેટર્ન એટલે કે મુખ્ય પરીક્ષા જે રીતે લેવાની છે ગ્રુપ એની અને ગ્રુપ બીની જે સીબીઆઈટી પદ્ધતિથી લેવાની છે, એમાં બે ડિમાન્ડ અમારી છે. એક તો કે ગ્રુપ બીમાં સીબીઆઈટી પદ્ધતિ એ નાબૂદ કરવામાં આવે, આ મારી બીજી માંગણી. અને ત્રીજી માંગણી અમારી એ રહેશે કે તમે જે અત્યારે મેરિટ બનાવ્યું છે અથવા તો કહી શકાય કે તમે જે અત્યારે નોર્મલાઇઝ માર્ક જાહેર કર્યા છે, આ માર્કશીટ જે જાહેર કરી છે, એમાં અમે એ અપેક્ષા રાખીએ અને અમે એ ડિમાન્ડ 100% અમે અમારી ફૂલફિલ કરાવવા માંગીએ છીએ કે જીપીએસસી પેટર્નથી જ આનું કાઉન્ટિંગ થવું જોઈએ. જીપીએસસી પેટર્નથી જે રીતે જીપીએસસી કાઉન્ટ કરે છે, જીપીએસસીનું પ્રિલિમિનરીનું રિઝલ્ટ તમે જોયું હશે કે 250 જગ્યા હોય અને મુખ્ય પરીક્ષા માટે ભલે માં લખ્યું 8 ગણા ઉમેદવારનું, પણ એ મુખ્ય પરીક્ષા માટે 12,000 લોકોને કે 15,000 લોકોને બોલાવે. આવું બન્યું છે રિસેન્ટલીમાં, ઘણા બધા એક્ઝામ્પલ આપણી સામે છે. એટલે જો એ પેટર્નથી તમે એક્ઝામ લેવા માંગો છો, જીપીએસસીની પેટર્નથી તમે જાઓ છો, તમારે મુખ્ય પરીક્ષા લેવી છે, તો આ મુખ્ય પરીક્ષા જો તમે લેવા માંગતા હોય, આગળ એક્ઝામ જેનાથી મેરિટ કાઉન્ટ થવાનું છે, મુખ્ય પરીક્ષા એટલે કે જેનાથી મેરિટ કાઉન્ટ થવાનું છે, મેરિટોરિયસ જે એક્ઝામ છે એની વાત છે, તો તમારે જો જીપીએસસી પેટર્નથી જ આને કાઉન્ટ કરવા જોઈએ. જે યાદી જે છે એને જીપીએસસી પેટર્નથી કાઉન્ટ કરવી જોઈએ. એટલે બની શકે કેવું કે 25 ગણા કે 30 ગણા ઉમેદવાર સુધી એ લોકોને ઇન કરી શકાય. તમને આ 3 જે માંગણી છે એ માંગણી ખરેખર વ્યાજબી લાગી રહી છે કે નથી લાગી? હું કારણ કે બહુ આ સ્પષ્ટતા સાથે ટુ બી વેરી ફ્રેન્ક લોજિકલ વાત કરવા માટે જ આવ્યો છું, બરાબર? ખૂબ લોજિકલ, જે સત્ય છે, જે હકીકતની નજીક છે એ વાત હું તમારા સમક્ષ મૂકવા આવ્યો છું. કંઈ વ્યૂ વધારવા કે મારે કોઈ જાતની કહેવાય ને બેન્ચ એ લોન્ચ નથી કરવી, મારે કોઈ તમને ડબ્બામાં નથી ઉતારવા, મારે કોઈ ઇન્ડસ્ટ્રી નથી ચાલતી, કશું જ વસ્તુ નથી. મારી વાત એટલી જ છે કે આ સીસીઈ જે પરીક્ષા અત્યારે જે લેવામાં આવી એમાં ન તો મહેનતુ ઉમેદવારો સાથે અન્યાય થાય અને ન તો જે પરીક્ષા એટલે કે જે મુખ્ય પરીક્ષા જે છે એ મુખ્ય પરીક્ષા આપવાથી જે લાયક છે, જે હકદાર છે એ ઉમેદવારો પણ વંચિત ન રહેવા જોઈએ. કેમ કે જેનાથી મેરિટ કાઉન્ટ થાય એનાથી વંચિત ન રહેવા જોઈએ. કારણ કે પ્રિલિમિનરી એક્ઝામ એ જસ્ટ એક ક્વોલિફાઈંગ ટેસ્ટ હોવી જોઈએ, જેને આપણે જીપીએસસીમાં જે રીતે સ્ક્રીનિંગ ટેસ્ટ કહીએ છીએ એ સ્ક્રીનિંગ ટેસ્ટ જ હોવી જોઈએ. આ જ વસ્તુ આપણે જીપીએસસીમાં અવારનવાર જોઈ ચૂક્યા છીએ. જીપીએસસી પેટર્નને જો અહીંયા એપ્લાય કરવામાં આવી હોય, બરાબર, અહીંયા પરીક્ષાનો પદ્ધતિનો પ્રકાર અલગ હશે, હું ના નથી પાડતો અલગ નહીં હોય, અલગ હશે, પણ એ પરીક્ષા પદ્ધતિ કન્ડક્ટ કરવાનો પ્રકાર અલગ છે. કારણ કે અહીંયા સિંગલ પેપર એક્ઝામ અત્યાર સુધી હતી, હજી પણ સિંગલ પેપર એક્ઝામ જ છે, પણ અહીંયા સીબીઆઈટી પદ્ધતિ છે. જો સીબીઆઈટી પદ્ધતિનો વિરોધ પહેલા પણ હતો, અત્યારે પણ છે, આવનાર એક પણ એક્ઝામ અમે સીબીઆઈટી પદ્ધતિથી લેવા નહીં જ દઈએ, એ અમે ડંકની ટોચ ઉપર જઈને કહીએ છીએ, બરાબર? આ ડંકની ટોચ ઉપરની વાત યાદ રાખજો કે હવે કોઈ પણ એક્ઝામ એ સીબીઆઈટી પદ્ધતિથી ન લેવાવી જોઈએ. XYZ કોઈ પણ સંજોગોમાં હવે પછી આ સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ થવી જોઈએ. કારણ કે જે એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો ઉમેદવારો ઉપર, એ એક્સપેરિમેન્ટ નિષ્ફળ સાબિત થયો છે, એ વાસ્તવિકતા છે. ઘણા લોકોને કદાચ આ લોજિકલ વાત છે નહીં સમજાતી હોય. હું એવો પ્રયત્ન કરી રહ્યો છું કે તમે તમારી વિવેક બુદ્ધિનો પણ ઉપયોગ કરો. ભૂતકાળના જે મારા અનુભવો છે એ અનુભવો ઉપરથી હું ચાલી રહ્યો છું. ઘણા લોકોને એવું લાગે અને ઘણા લોકો એ પ્રકારે પણ વિચારતા હોય કે ભાઈ શું હવે સીસી પરીક્ષા રદ થશે, શું હવે બીજી પરીક્ષાઓ રદ થશે? કોઈ પરીક્ષા અમે રદ કરવા માંગતા જ નથી. અમારો એકમાત્ર હેતુ એ જ છે કે જે લાયક, જે હકદાર, જે મહેનતુ, જે ઉમેદવાર છે એની સાથે અન્યાય ન થાય. જે પરીક્ષા આપવાથી એનું મેરિટ કાઉન્ટ થાય છે, એ પરીક્ષા આપવાથી એ વંચિત ન રહે, એ અમારો ઉદ્દેશ્ય છે.
એટલે ઘણા લોકો એમ કહે કે હમણાં રોટલા શેકવા આવી ગયા, ફલાણું કરવા આવી ગયા. આ એને પણ હું જવાબ આપું છું કે ભાઈ અમારે જે તે સમયે રાજનીતિ કરવાની હશે એ સમયે અમારી પાસે અમારા મુદ્દાઓ છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ દિવસ અમે ચેડા કર્યા નથી અને કરવાના પણ નથી. ભૂતકાળમાં આટલા પેપર લીક થયા એ બધી જ જગ્યાએ વિથ કોન્ક્રીટ એવિડન્સ સાથે અમે પ્રૂફ સાથે એને પ્રૂવ કરીને બતાવ્યા છે. જ્યાં ખોટું થયું છે 21 આંદોલન મેં મારા જીવનમાં કર્યા છે અને મારી એક્યુરેસી જોઈ લેવાની છૂટ કે જે જગ્યાએ ઉમેદવારોને અન્યાય થયો હોય ત્યાં હું બોલ્યો જ હોય અને 21-21માં સફળતા જ અપાવી હશે. એટલે અહીંયા પણ એ જ બાબત છે કે ઉમેદવારો જે છે, વિદ્યાર્થીઓ છે, કારણ કે મારા પણ એવા વિદ્યાર્થીઓ ક્લોઝ મિત્રો ઘણા બધા એવા છે કે જે આ પરીક્ષામાં સારો સ્કોર ધરાવે છે, એને પણ એવું ન લાગવું જોઈએ. અમે એક માંગણી આની સાથે 5મી માંગણી અમે હવે ઉમેરીએ છીએ કે નોર્મલાઇઝેશન માર્ક વિધાઉટ જાહેર કરવામાં આવે, જેને આપણે રો માર્ક કહીએ છીએ. એ રો માર્ક જાહેર કરવામાં આવે તમામ ઉમેદવારોના. એ રો માર્ક જાહેર થવા જોઈએ વિથ નોર્મલાઇઝેશન. એને કેટલા પ્લસ માઇનસ થયા આફ્ટર નોર્મલાઇઝેશન એ પણ જાહેર થવું જોઈએ. આ મારી 5મી માંગણી છે. એટલે ઘણા ઉમેદવારો એ પૂછી રહ્યા હતા કે ભાઈ તમે સોમવારે કે મંગળવારે જે લેખિતમાં રજૂઆત કરવાના છો એમાં તમારા મુદ્દા શું શું રહેશે. એ મુદ્દા ઉપર અમે જે પણ અમારી જે ટીમ છે એ તમામ ટીમ અમારી અત્યારે કામ કરી રહી છે. અમે કોન્ક્રીટ રીતે કામ કરી રહ્યા છીએ. કોઈને પણ અન્યાય ન થાય. અમે નથી ઈચ્છતા કે સરકારની પણ મશીનરી જે છે અત્યારે જેમાં લાગેલી એનો પણ વ્યય થાય. અમે નથી ઈચ્છતા. અહીંયા એવો કંઈક રસ્તો નીકળે કે જેથી કરીને બહોળા પ્રમાણમાં વર્ગને ફાયદો થાય. બરાબર. જે મિનિમમ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયાઓ જે છે એ ક્રાઇટેરિયાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે. જીપીએસસી ધ્યાનમાં રાખે છે, પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ ધ્યાનમાં રાખે છે. તલાટીની પરીક્ષાઓમાં જે કટ ઓફ હોય કટ ઓફ ઘણું નીચે જતું રહે છે મિનિમમ ક્વોલિફિકેશન હોવા છતાંય. જો એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખતી હોય અલગ અલગ ભરતી બોર્ડ, બરાબર, તો આ શા માટે નહીં? એટલે અમે સ્પષ્ટ વિદ્યાર્થીઓના હિતમાં વિદ્યાર્થીઓની હિતની વાત એ અમે કરી રહ્યા છીએ. અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ અત્યાર સુધીમાં અમને નોર્મલાઇઝેશન મેથડના અલગ અલગ જે પ્રકારો હતા એ સમજવામાં થોડી વાર લાગી. કારણ કે જે મેથ્સના અમારા જે ટીચરો જે છે, બરાબર છે, બધા જ ટીચરો એમાં બધા લોકો પાસેથી મેં આ બાબતો સમજ્યા છે. ખાસ લોકો જે IBPSની તૈયારી કરતા હોય કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની તૈયારી કરતા હોય એની પાસેથી પણ સમજ્યા છીએ. જે મેથડ એપ્લાય કરવામાં આવી છે ગુજરાતની અંદર, બરાબર, એ મેથડની જે ફોર્મ્યુલા છે એ મેથડની ફોર્મ્યુલાનું પણ અમે એનાલિસિસ કરી રહ્યા છીએ અને એ એનાલિસિસ અમને તમને પણ આપીશું. એ જો એનાલિસિસ થાય છે અને એ એનાલિસિસ પ્રમાણે અમે તર્ક ઉપર પહોંચ્યા છીએ અત્યારે કે આમાં જે નોર્મલાઇઝ થયું છે એ શિફ્ટ વાઇઝ નોર્મલાઇઝ થયું છે. શિફ્ટ વાઇઝ મારી શિફ્ટમાં 100 ઉમેદવાર છે, 100 પ્રશ્નો છે, એક પ્રશ્નનો 1 માર્ક છે. તો એ 100 માર્ક વાળી પરીક્ષામાં મારી પરીક્ષાનું પેપર એ હાર્ડ છે કે ઇઝી એ નક્કી કરનાર મારી શિફ્ટના ઉમેદવારો છે. મારી શિફ્ટમાં હું તમને કહું એમ કે ડફોડ વિદ્યાર્થીઓ આવી ગયા તો એ જે સિસ્ટમ છે એ પેપરને હાર્ડ સમજી લેશે, કારણ કે એ લોકો એના માર્ક એ ન આપી શક્યા. એટલે આ ઘટનાઓ આજે જે બની એમાં ઘણા બધા ઉમેદવારોના અમે જે માર્કશીટ હતી એ માર્કશીટ મેળવી છે. પછી અમે આ ચેક કર્યું છે. ગતરોજ અમારી એક બેન સાથે વાતચીત થઈ હતી. એટલે અમારે કહી શકાય ગાંધીનગરની અંદર તૈયારી કરનાર બેનશ્રી છે જેને જે તે સમયે આ આન્સર કી આપવામાં આવી, એટલે કે આપણે CCની જે પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવી અને ફાઇનલ આન્સર કી આપવામાં આવી તેમાં એમને નોટ આન્સરેડ એવું લખેલું આવ્યું હતું. એને તમામ પ્રકારના એટલે કે 75 પ્રશ્ન એટેમ્પ્ટ કર્યા હતા. 100માંથી 75 પ્રશ્ન એટેમ્પ્ટ કરેલા હતા અને એને એ ફાઇલ પછી સબમિટ પણ કરેલી હતી. સમહાવ અમે નથી જાણતા કે ભાઈ શું ટેકનિકલ એરર કે ટેકનિકલ ગ્લિચ રહી ગઈ, એમને નથી ખબર, પણ આ ઘટના બની છે જે તમારા સુધી પહોંચાડવી જરૂરી છે. કદાચ તમારી સાથે પણ આ ઘટના બની હોઈ શકે છે, તો ધ્યાન દોરજો ભરતી બોર્ડનું. એટલે
એ બેન જોડે જે ઘટના બની એમાં એવું થયું કે ભાઈ 100 પ્રશ્ન હતા, 100 પ્રશ્નમાં નોટ આન્સરેડ એવું લખવામાં આવ્યું હતું. અને પછી જ્યારે કહી શકાય કે જે એની પ્રોવિઝનલ આન્સર કી આવી, પછી ફાઇનલ આન્સર કી આવી, એટલે એને ગૌણ સેવામાં રજૂઆતો કરી. ગૌણ સેવા માટે ટેલિફોનિક અને ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરી અને ભરતી બોર્ડને અધ્યક્ષશ્રી જે હતા એમના સુધી એને પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં કોઈ સુધારો થયો નહીં. અને જ્યારે ગઈકાલે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એના જે માર્ક હતા એ 17.51 એ જાહેર કરવામાં આવ્યા. હવે જેને કહી શકાય કે 0 માર્ક છે એના પણ 17.51 માર્ક આવે છે. એટલે આ સીબીઆરટીના આશીર્વાદ કહી શકાય, બરાબર છે. એને સીબીઆરટી અને નોર્મલાઇઝેશન પદ્ધતિના આશીર્વાદથી 17.51 માર્ક એ આવ્યા છે. 0 જ છે. ખરેખર જોવા જઈએ તો નોટ આન્સરેડ હોય તો 0 જોવા જોઈએ, પણ છતાં પણ એને આ મલ્ટીપ્લાય અથવા તો પ્લસ જે કહી શકાય આપણે, બરાબર છે, એ માર્ક થયા છે, એ હકીકત છે. અને એનું નામ ભલે મેરિટમાં નથી, પણ એનું માર્ક એના હિસાબ પ્રમાણે, એટલે કે જે યુવતી છે, જે ઉમેદવાર છે, બરાબર છે, એ ઉમેદવારના કહેવા પ્રમાણે એને ફાઇલ સબમિટ કરેલી છે અને તમામ પ્રકારના આન્સરો એને આપેલા છે. અને એ શ્યોર છે, કારણ કે કોઈ પહેલી એક્ઝામ તો એ આપતા નથી. એ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર CDPO જીપીએસસી ક્લાસ 2ની જે પરીક્ષા હતી એ પાસ હતા. જીપીએસસી ક્લાસ 1 2ની અત્યારે જે મેન્સ છે એ પણ આપી રહ્યા છે. ડીવાયએસઓ પણ એ પાસ હતા. તેની સાથે સાથે ફોરેસ્ટ એક્ઝામ પણ એને આપેલી છે, તો એની પણ પ્રિલિમિનરીમાં અત્યારે જે રિઝલ્ટ આવ્યું એમાં એનું નામ છે. એટલે જોવા જઈએ ને તો એ વ્યક્તિ જેન્યુન છે. એટલે આપણે ઘણી વખત હોય ને કે આ ડફોડ છે, નહીં ખબર પડતી હોય ને, એ બધું નથી, પણ એ હોશિયાર છે, કારણ કે ભૂતકાળની એને ઘણી બધી પરીક્ષાઓ પાસ કરેલી છે. એટલે આ ઘટના એની સાથે બની છે. એટલે જોવા જઈએ તો અમે રજૂઆત પણ કરી છે એના માટે કે ભાઈ આની સાથે આવી ઘટના બની. તો હમણાં જ મારી સાથેના જે સાથી મિત્રો જે છે એ સબ ઓડિટરની પરીક્ષા આપવા માટે ગયા હતા. તો એની સાથે એવી ઘટના બની છે કે ભાઈ સ્ક્રીન ઉપર જે શબ્દો હોય ત્રુટક લખ્યા હોય. એટલે કઈ રીતે પ્રકાર, નર્મદા છે, બરાબર, તો ન પછી ર પછી મ પછી ઓલો આ પછી દ અને એ રીતે કરીને આખું નર્મદા જે છે ત્રુટક રીતે લખેલું હોય. એટલે ઘણી વખત એ શબ્દો સમજવામાં જ એને ભૂલ, ટૂંકમાં સમજાતું જ નહોતું, કારણ કે જે એની સ્ક્રીન હતી, કોમ્પ્યુટર સ્ક્રીન, એ કોમ્પ્યુટર સ્ક્રીનમાં એ યોગ્ય રીતે એને દેખાતું જ નહોતું કે આ કહેવા શું માગે છે. એટલે આ છે એકાઉન્ટ અને ઓડિટરની જે પરીક્ષા હતી, હું એની વાત કરી રહ્યો છું. તો એને કારણે એને બહુ જ પ્રશ્નો સમજવામાં મુશ્કેલીઓ આવી અને એ યોગ્ય રીતે એમાં જવાબ ન આપી શક્યા. હવે થયું એવું કે જ્યારે પ્રોવિઝનલ આન્સર કી આવે છે, બરાબર, એમાં જે લિસ્ટ આવે છે એમાં તો બધું જ સાચું દેખાડવામાં આવ્યું. એટલે કે કાગળ ઉપર છે ને એ બધું ઓકે છે, પણ સ્ક્રીન ઉપર જે હતું ને એમાં ત્રુટક લખેલું હતું. એટલે એ ઉમેદવાર ફરિયાદ તો કરી છે કદાચ, આઈ થિંક એને એમને ગઈકાલે વાત કરી છે કે મેં ફરિયાદ કરી છે, હજી સુધી એનું નિરાકરણ નથી આવ્યું, એ પણ હકીકત છે, પણ આવું બન્યું છે. એટલે એ પણ ઉમેદવાર અત્યારે સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે. અમે પણ એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે ભાઈ અમારી સેમ્પલ સાઇઝ જે છે બહુ નાની છે. મેં કીધું એમ કે 4 લાખ લોકોએ પરીક્ષા આપી, 4.5 લાખ રૂપિયા પરીક્ષા આપી. અમારી પાસે 7 થી 8 હજાર ઉમેદવાર જ છે કે જેની પાસે તમે માહિતી એકઠી કરી અને તમને લોકો સુધી પહોંચાડી રહ્યા છીએ. અમે એવો પ્રયત્ન નિસ્વાર્થ ભાવે કરીશું, નિખાલસપણે કરીશું. હું તમને એક ગૂગલ ફોર્મની લિંક આપું છું. એ ગૂગલ ફોર્મની લિંકમાં તમે તમારા રો માર્ક, તમે તમારા શિફ્ટનું કયા દિવસે તમારી શિફ્ટ હતી, કેટલામી શિફ્ટ હતી અને તમારા આફ્ટર નોર્મલાઇઝેશન માર્ક એ કેટલા થાય છે, બરાબર. કારણ કે ઓલું તો કદાચ તમે એપ્રોક્સિમેટ નાખશો તમારા રો માર્ક તો ચાલશે, પણ નોર્મલાઇઝેશન માર્ક તો તમને ખ્યાલ જ હોય કે તમારા આટલા માર્ક થાય છે, બરાબર. એ તો તમારું રિઝલ્ટ આવી ગયું છે એટલે તમને ખ્યાલ પડી ગયા હોય. તો એ તમે મને ફાઇલ સબમિટ કરીને આપજો, જેથી કરીને આપણે જે રીતે ફોરેસ્ટ બીટગાર્ડની અંદર એક રિઝલ્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો તો એવો રિઝલ્ટ બનાવવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, જેથી કરીને ઉમેદવારોને થોડુંક, કારણ કે કોઈ છે હા ટેક ગુરુ કે જ્ઞાન ગુરુ કે સમથિંગ કંઈક એને માર્ક્સ ગુરુ કંઈક, હા એને કંઈક એવો પ્રયત્ન કર્યો હતો. એટલે અમે પણ એવો કંઈક પ્રયત્ન કરીએ કે જેથી કરીને એક્યુરેટ સુધી સેમ્પલ સાઇઝ જે રીતે વધે એ રીતે તમને લોકોને ફાયદો થઈ શકે, એવો મારો પ્રયત્ન રહેશે. મેં આજના જે 5 મુદ્દા કીધા એ 5 મુદ્દા ઉપર અમે લેખિતમાં સરકારને રજૂઆત કરવાના છીએ. GAD સામાન્ય વહીવટ વિભાગ જે નીતિ નિયમો બનાવે છે તે, ગૌણ સેવા પસંદગી મંડળ તે,
મુખ્યમંત્રી સાહેબની અધ્યક્ષતામાં આ બધી જ બાબતોની ચર્ચા થતી હોય છે. એટલે મુખ્યમંત્રી શ્રીને અમે આ બધી જ બાબતો જે છે એમના સમક્ષ મૂકવાના છે અને ભરતી બોર્ડના અધ્યક્ષ, સચિવ તો ખરી છે એમાં ના જ નહીં, પણ ભરતી બોર્ડના અધ્યક્ષ સુધી આ બધી જ વાત અમે પહોંચાડવાના છીએ. સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થવું જોઈએ. ગ્રુપ બીની જે પરીક્ષા છે એમાંથી પણ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ થવી જોઈએ. જીપીએસસી પેટર્ન પ્રમાણે આ મેરિટ જે યાદી જે છે એ મેરિટ યાદી તૈયાર થવી જોઈએ. જે હવે પછીની તમામ પ્રકારની જે કોમ્પિટિટિવ એક્ઝામો જે છે એમાં સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરો, આ જનરલ મુદ્દો. એની સાથે સાથે જે સ્પોર્ટ્સ કોટાના જે માર્કનો જે અમારા પેચીદો જે મુદ્દો છે એમાં પણ અમે સરકારને રજૂઆત કરવાના છીએ કે ભાઈ જે રીતે જીપીએસસી હોય કે પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ હોય જે રીતે કાઉન્ટ કરે છે સ્પોર્ટ્સ કોટાને, અમે ના નથી પાડતા કે માર્ક ન આપો, એમાં ના જ નથી, બરાબર. અને એનો ફાયદો મળવો જ જોઈએ, એમાંય ના નથી. પણ એને તમે જ્યારે મેરિટોરિયસ જ્યારે યાદી તૈયાર થાય ત્યારે તમે એને ફાયદો કરાવો તો એ વધારે વિદ્યાર્થીઓના હિતમાં રહેશે એવી અમારી માંગણી રહેશે. છતાં પણ મારાથી કોઈ મુદ્દો છૂટી જતો હોય, બરાબર, તો તમને ધ્યાન દોરજો. અમે તમામ પ્રકારના મુદ્દાઓને આવરી અને રજૂઆત કરવાના છીએ. અમે સ્પષ્ટ માનીએ છીએ કે જીપીએસસી પેટર્ન પ્રમાણે જ મેરિટ યાદી તૈયાર થવી જોઈએ. ભલે થોડી વાર લાગે, અમે ના નથી પડતા, પણ મેરિટ યાદી તો એ પ્રકારે જ તૈયાર થવી જોઈએ. બધાને ફાયદો થવો જોઈએ. જેના ઓછા માર્ક છે એને પણ ફાયદો થવો જોઈએ, જેથી કરીને એ આગળની તકથી વંચિત ન રહી જાય. એટલા માટે આ મુદ્દામાં તમારું જો કશું કંઈ કહેવાનું રહી જતું હોય તો ચોક્કસપણે મને ધ્યાન દોરજો. અમે સતત આ બાબતે તમારી જે પણ પ્રતિક્રિયાઓ અમારા સુધી પહોંચી રહી છે એ તમામ પ્રતિક્રિયાઓનું અમે પોઝિટિવ વેમાં અમે પ્રયાસ એવો કરી રહ્યા છીએ કે આનું નિરાકરણ આવે, બરાબર. અમારો હેતુ એ સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓના હિતની વાત, વિદ્યાર્થીઓ માટે કોઈ જ પ્રકારની લોભાવણી કોઈ જાહેરાત નથી કરવાની, કોઈ અમારે એમાંથી કાંઈ જસ ખાટી લેવાનો નથી. આ પદ્ધતિ કે આ પ્રક્રિયા જેટલી ઝડપથી દૂર થાય એટલો તમને અને અમને બંનેને ફાયદો છે. કેમ કે આ પદ્ધતિ છે એ જુગાર જેવી છે, બંધબાજીમાં રમવા જેવી આ પદ્ધતિ છે. એટલે આ જુગાર જેવી પદ્ધતિ બંધ થવી જોઈએ. એક્સપેરિમેન્ટ જે કરવામાં આવ્યો એ જે તે સમયે આપણે બધા જ જાણીએ છીએ કે નિષ્ફળ સાબિત થયો છે. એ એક્સપેરિમેન્ટ હવે દૂર કરવો જોઈએ. એટલે આ જે મિત્રો જે અત્યારે જે કોમેન્ટમાં જણાવી રહ્યા છે એને પણ હું કહી દઉં કે હા, અમે તમામ પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી કરીને વિદ્યાર્થીઓને ફાયદો થાય. તમારી પણ કોઈ બાબત હોય, મારાથી કોઈ ચૂકાઈ જતી હોય તો ચોક્કસ હું ઈચ્છું છું કે તમે ધ્યાન દોરજો. પગાર જીપીએસસી મુજબ તમે ખરેખર જે કોમેન્ટ કરો છો ને એ પેલા થોડુંક લોજિક વાપરો. હું એક્ઝામ પેટર્ન પદ્ધતિ જે છે આપણી જે પ્રક્રિયા જે છે જે સ્મૂથ રીતે ચાલે અને કોઈ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય એના માટેની આ વાત કરી રહ્યો છું, બરાબર. એટલે તમે જે વાત મૂકી રહ્યા છો એ વાત કદાચ ગૌણ સેવા સમક્ષ મૂકો તો વધારે કદાચ એનો ઇમ્પેક્ટ પડશે, મને એવું લાગે છે કે અથવા તો સાહેબ પાસે મૂકો તો વધારે એનાથી ફાયદો થશે. સાહેબ 25 ગણા ઉમેદવારોને લેવા હોય તો પ્રિલિમ એક્ઝામ રાખે જ શું કામ? નિયમ મુજબ 7 ગણા જ લેવા પડે. નિયમ મુજબ 7 ગણા જ લેવા જોઈએ. ઓનલી ફોર એન્જોઈંગ. એમને પણ કહેવાનું કે ભાઈ જીપીએસસી આપણી પાસે સારું ઉદાહરણ છે. એટલા માટે ઘણી બધી એક્ઝામો આપણે જીપીએસસીની જોઈ છે. એમાં પણ કેવું હોય છે કે ભાઈ પેટર્ન એ જ હોય છે કે આ જ રીતે પ્રિલિમ પરીક્ષા છે, જસ્ટ ક્વોલિફાઈંગ ટેસ્ટ છે, ધેન આફ્ટર મેરિટોરિયસ એક્ઝામ જે આપણે કહીએ છીએ કે મુખ્ય પરીક્ષા. તો એમાં પણ ઉમેદવારોની સંખ્યા, ઉમેદવારોના ગણા જેટલા લખ્યા હોય તો કે 7-8 ગણા લખ્યા હોય તો એ પણ 25 ગણા સુધી 30 ગણા સુધી એ લોકો લે છે. એટલા માટે આ વાત છે. કદાચ તમારા ભરતી સાથે લાગતું ઓળખતું નહીં હોય જે રીતે તમે કહી રહ્યા છો કે ઓનલી ફોર એન્જોઈંગ, એટલે કદાચ તમે એન્જોય કરવા માટે જ કદાચ અહીંયા આવ્યા હશો, એટલે એવું બની શકે કદાચ. ફોરેસ્ટ અપડેટ અત્યારે તો મારી પાસે કોઈ છે નહીં, બરાબર. રાહુલ લીંબચિયા કહી રહ્યા છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરાવી ચાલો, કોણ કોણ આવે છે? કોઈ આવે કે ન આવે, હું તો આવીશ જ. કેમ કે આ સીબીઆરટી પદ્ધતિને કારણે સૌથી મોટું નુકસાન આપણા ગુજરાતના યુવાનો એ ભોગવી રહ્યા છે. આનો તો કદાચ પીડિત બહાર આવે છે કે કેમ મને નથી ખબર, પરંતુ બોલવું એ જરૂરી છે. કારણ નહીતર આ પદ્ધતિનો જો ચીલો પડી ગયો તો આનાથી સેટિંગો થવા, બરાબર, કૌભાંડ ભ્રષ્ટાચારો થવા એ પછી વ્હાઇટ થઈ જશે. કારણ કે ખબર જ નહીં પડે.
કોઈ ખોટું કરીને જતો રહેશે ને, અથવા તો પાછળ એના લિસ્ટમાં નામ ઉમેરાઈ જશે ને, તોય તમને લોકોને ખબર નહીં પડે. ઉર્જા વિભાગમાં અત્યારે જોજો, આ ઘટનાઓ બહુ સામે આવી રહી છે. ઉર્જા વિભાગ એનું અત્યારે લાઈવ દ્રષ્ટાંત એ તમારી સામે છે. સીધું જ મેરિટમાં નામ આવી જાય એટલે કંઈ ખબર જ નથી પડતી કે શું કરી રહ્યા છે લોકો. પછી આવું થશે, બરાબર? એટલે પૈસાના જોરે પછી આ બધું એ યોગ્ય નથી, કારણ કે ભ્રષ્ટાચાર છે, અને ભ્રષ્ટાચારથી જે લોકો સિસ્ટમની અંદર આવે એ અંતે ભ્રષ્ટાચાર જ કરતા હોય છે. બસ આટલી જ વાત. 5 મુદ્દા મેં તમારા સમક્ષ મૂક્યા છે, બરાબર? અને 5 મુદ્દા ઉપર તમે વિચાર કરજો. તમારી પાસે એની પાસે કદાચ એની કોઈ ફર્ધર ઇન્ફોર્મેશન હોય મારા સુધી પહોંચાડવા લાયક તો 9099409723 ટેલિગ્રામમાં મારું પોતાનું યુઝર આઈડી છે YUVIRAJSINH, અને YA જાડેજા એ ટ્વિટર છે. તો એમાં કોઈ પણ જગ્યાએ કોમેન્ટ બોક્સમાં અથવા તો મને DM કરી દેજો, જેથી કરીને તમારી પાસે કોઈ ઇન્ફોર્મેશન કામની હોય તો એને હું આજે લેખિત રજૂઆતો જે થવાની છે, બરાબર, એ મારા લેટરપેડ ઉપર એની સાથે સાથે જે ગુજરાતના જે 5 ધારાસભ્યો છે એ ધારાસભ્યના લેટરપેડ ઉપર પણ અમે એ લેખિત રજૂઆત કરવાના છીએ. તો તમારે એ લેખિત રજૂઆત એમાં અમે આવરી લઈએ. તમારી પાસે કોઈ સજેશન સૂચનો હોય તો એ આવકાર્ય છે મારા માટે. જય હિન્દ, જય ભારત.